વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી 2024 જે તમારી 9 ફેબ્રુઆરીના રોજ લેવાનારી છે, એની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાંથી મોસ્ટ એમપી એમસીક્યુ ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણના આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આની પહેલાં આપણે 8 ચેપ્ટરના વિડીયો અપલોડ કરેલા છે। જો તમારે જોવાના બાકી હોય તો પ્લીઝ આ વિડીયોના નીચે તમને એક પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, પાણીમાં બૂચ તરે છે અને ખીલી ડૂબે છે, કારણ કે? તેમાં જવાબ આવશે કે પાણીની ઘનતા કરતાં બૂચની ઘનતા ઓછી છે। બીજો પ્રશ્ન, દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન, તેમાં આવશે લેક્ટોમીટર। ત્રીજો છે, ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 અને પાણીની ઘનતા છે 10 કિલોગ્રામ મીટર ઘન, તો ચાંદીની ઘનતા કેટલી? તો ત્રીજામાં તમારો જવાબ આવશે ડી। ચોથો પ્રશ્ન છે કે આપેલ પદાર્થ પર જુદા જુદા પ્રવાહીનું ઉત્પ્લાવક બળ ખાલી જગ્યા હોય છે, તો ચોથામાં જવાબ આવશે બી, જુદું જુદું। પાંચમામાં એ પ્રવાહી બી પ્રવાહી કરતાં ઘટશે અને એક લાકડાના ટુકડાને બંને પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો પદાર્થ પર ઉત્પ્લાવક બળ ખાલી જગ્યા લાગે છે, તો પાંચમામાં જવાબ આવશે એ પ્રવાહીમાં વધારે। છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈ પરથી બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો તે પદાર્થ અધો દિશામાં પ્રવેગિત ગતિ કરશે। સાતમો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણ બળ માટે ખાલી જગ્યા જવાબદાર છે, તો સાતમામાં આવશે સી, દળ। આઠમો, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શેના સમપ્રમાણમાં હોય છે? તો એમાં આવશે બંને પદાર્થના ગુણાકારના। નવમો છે, પૃથ્વી પરથી મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ ખાલી જગ્યા હોય છે, તેમાં જવાબ આવશે 0। દસમો, પૃથ્વી પર મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ ખાલી જગ્યા હોય છે, તો એમાં તમારો જવાબ આવશે 10માં બી, 9.8 મીટર પ્રતિ સેકન્ડ। આગળનો પ્રશ્ન છે 11મો, જીનો એસઆઈ એકમ કયો છે? તો 11માં જવાબ આવશે એ, ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર। 12મો છે જી કે સ્મોલ જીના છેદમાં જીનો એકમ ખાલી જગ્યા છે, તો 12માં જવાબ આવશે સી, કેજી ઇન્વર્સ -2, એમ ઇન્વર્સ -2। 13મો છે, પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા ધ્રુવીય ત્રિજ્યા કરતાં કેટલી મોટી છે? તો 13માં જવાબ આવશે સી, 21 કિલોમીટર। 14મો, વિષુવવૃત્તીય ધ્રુવ પ્રદેશ તરફ જતાં જીના મૂલ્યમાં ખાલી જગ્યા થાય છે, તો એમાં આવશે સતત વધારો। એના પછી છે 15મો, પૃથ્વીની સપાટીથી અમુક ઊંડાઈએ જતાં જીનું મૂલ્ય, તો એમાં જવાબ આવશે બી, ઘટે છે। વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પરના તે પદાર્થના વજનના ખાલી જગ્યા હોય છે, તો 16માં જવાબ આવશે સી, સહેજ કરતાં સહેજ ઓછું। 17મો, આપેલ પદાર્થનું દળ ખાલી જગ્યા, તો 17માં જવાબ આવશે બી, અચળ રહે છે। 18મો, પદાર્થના વજનની દિશા ખાલી જગ્યા દિશામાં હોય છે, તેમાં જવાબ આવશે ડી, ગુરુત્વાકર્ષણ બળની। 19મો, 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થશે, તો 19માં આવશે સી, 6 કિલોગ્રામ। એના પછી જે 20મું, પાણીની ઘનતા ખાલી જગ્યા છે, તો પાણીની ઘનતામાં જવાબ આવશે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન। 21મો છે, જો પૃથ્વી એકાએક પરિભ્રમણ કરતી અટકી જાય તો વિષુવવૃત્ત પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા છે, તો 21માં જવાબ આવશે એ, વધી જાય। 22મો છે, પૃથ્વીની સપાટીથી ઊંચી જતાં આર વધે તેમ ગુરુત્વીય પ્રવેગ ઘટે છે, પરંતુ ખાલી જગ્યા અચળ રહે છે, તેમાં આવશે જી આર સ્ક્વેર। 23મો, પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેટલું? તેમાં જવાબ આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ। અને 24મો છે, ગુરુત્વીય પ્રવેગનો નીચેનામાંથી એકમ કયો છે? તેમાં તમારો જવાબ આવશે ડી, ન્યૂટન પ્રતિ કેજી। તો અહીંયા તમારા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના મોસ્ટ એમસીક્યુ પૂર્ણ થઈ છે। આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ, અને જો ચેનલ પર નવા હોય અને પરીક્ષાની તૈયારી માટે જોડાવવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। થેન્ક યુ વેરી મચ।